નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 39। શુક્ર અને ગુરુ બ્રાહ્મણ વર્ણના સ્વામી છે। ભૌમ તથા રવિ ક્ષત્રિય વર્ણના સ્વામી છે। ચંદ્રમા વૈશ્ય વર્ણના તથા બુધ શૂદ્ર વર્ણના અધિપતિ છે। શનિ અત્યંજોના તથા રાહુ મલેચ્છોના સ્વામી છે। ચંદ્રમા સૂર્ય અને બૃહસ્પતિ સત્વગુણના, બુધ અને શુક્ર રજોગુણના તથા મંગળ અને શનેશ્વર તમોગુણના સ્વામી છે। સૂર્ય દેવતાઓના ચંદ્રમા જળના, મંગળ અગ્નિના, બુધ ક્રીડા વિહારના, બૃહસ્પતિ ભૂમિના, શુક્ર કોષના, શનેશ્વર શયનના તથા રાહુ ઉસરના સ્વામી છે। સ્થૂળ જાડા સૂતરથી બનેલું, નવું અગ્નિથી બળેલું, જળથી ભીનું થયેલું, મધ્યમ, ન નવું કે ન જૂનું, સુદૃઢ, મજબૂત તથા ફાટેલું, આ જાતનું ક્રમાનુસાર સૂર્ય આદિ ગ્રહોનું વસ્ત્ર છે। તાંબુ, મણિ, સુવર્ણ, કાંસુ, ચાંદી, મોતી અને લોઢું એ ક્રમાનુસાર સૂર્ય વગેરે ગ્રહોના ધાતુ છે। શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત એ ક્રમાનુસાર શનિ, શુક્ર, મંગળ, ચંદ્ર, બુધ તથા ગુરુની ઋતુઓ છે। લગ્નમાં જે ગ્રહનો દ્વેષકાળ હોય તે ગ્રહની ઋતુ સમજવામાં આવે છે। ગ્રહોની દ્રષ્ટિ નારદ બધા ગ્રહો પોતપોતાના આશ્રિત સ્થાનથી સ્થાનને 1 ચરણથી 5 9 સ્થાનને 2 ચરણથી 4 8 સ્થાનને 3 ચરણથી અને સપ્તમ સ્થાનને 4 ચરણથી જુએ છે। પરંતુ 3 10 સ્થાનને શનિ, 5 9 ગુરુ તથા 4 8 ને મંગળ પૂર્ણ દ્રષ્ટિથી જ જુએ છે। અન્ય ગ્રહો માત્ર સપ્તમ સ્થાનને જ પૂર્ણ દ્રષ્ટિથી 4 ચરણોથી જુએ છે। ગ્રહોના કાલમાન અયન 6 માસ, મુહૂર્ત 2 ઘડી, અહોરાત્ર, ઋતુ 2 માસ, માસ, પક્ષ તથા વર્ષ એ ક્રમે સૂર્ય આદિ ગ્રહોના કાલમાન છે। તથા કટુ, મરચું વગેરે, લવણ, તિક્ત, લીમડો વગેરે મિશ્ર બધા રસોનો મેળ, મધુર, આમ્લ, ખાટો અને કષાય, કસાણો એ ક્રમાનુસાર સૂર્ય વગેરે ગ્રહોના રસ છે। ગ્રહોની સ્વાભાવિક બહુસમત મૈત્રી ગ્રહોના જે પોતપોતાના મૂળ ત્રિકોણ સ્થાન કહેવાય છે, એ મૂળ ત્રિકોણ સ્થાનથી 2 12 5 9 8 4 એ સ્થાનોના તથા પોતાના ઉચ્ચ સ્થાનોના સ્વામી ગ્રહો મિત્ર થાય છે અને એમનાથી ભિન્ન મૂળ ત્રિકોણથી 1 3 6 7 10 11 સ્થાનોના સ્વામી શત્રુ થાય છે। મતાંતરમાં ગ્રહ મૈત્રી સૂર્યનો બૃહસ્પતિ, ચંદ્રના ગુરુ, બુધ, મંગળના શુક્ર, બુધના રવિ સિવાયના બાકીના બધા ગ્રહો, ગુરુના મંગળ સિવાયના બધા ગ્રહો, શુક્રના ચંદ્ર રવિ સિવાયના બીજા બધા ગ્રહો અને શનિના મંગળ ચંદ્ર રવિ સિવાયના બાકી બધા ગ્રહો મિત્ર હોય છે। આ મત અન્ય વિદ્વાનો દ્વારા સ્વીકારાયેલો છે। ગ્રહોની તાત્કાલિક મૈત્રી તે સમયે જે બે ગ્રહો 2 12 3 11 4 10 એ સ્થાનોમાં હોય તેઓ પણ પરસ્પર તાત્કાલિક મિત્ર બને છે। એમનાથી ભિન્ન સ્થાનમાં સ્થિત ગ્રહો તાત્કાલિક શત્રુ બને છે। આ પ્રમાણે સ્વાભાવિક મૈત્રીમાં મૂળ ત્રિકોણથી જે સ્થાનોના સ્વામીને મિત્ર કહ્યા તેમનામાં 2 સ્થાનોના સ્વામીને મિત્ર, 1 સ્થાનના સ્વામી સમ અને અનુક્ત સ્થાનના સ્વામીને શત્રુ સમજવા। ત્યાર પછી તાત્કાલિક મિત્ર અને શત્રુનો વિચાર કરી બંનેના અનુસાર અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ અને અધિશત્રુનો નિશ્ચય કરવો જોઈએ। ગ્રહોના બળનું કથન પોતપોતાના ઉચ્ચ મૂળ ત્રિકોણ ગ્રહ અને નવમાંશ ગ્રહોના સ્થાન સંબંધી બળ હોય છે। બુધ અને ગુરુને પૂર્વ ઉદય લગ્નમાં, રવિ અને મંગલને દક્ષિણ 10મા ભાવમાં, શનિને પશ્ચિમ સપ્તમ ભાવમાં અને ચંદ્ર તથા શુક્રને ઉત્તર ચતુર્થ ભાવમાં દિક સંબંધી બળ પ્રાપ્ત થાય છે। રવિ અને ચંદ્રમાં ઉત્તરાયણ મકરથી 6 રાશિમાં રહેતા તથા અન્ય ગ્રહો વક્ર અને સમાગમમાં ચંદ્રમા સાથે રહેતા ચેષ્ટાબળથી યુક્ત સમજવામાં આવે છે તથા જે 2 ગ્રહો વચ્ચે યુતિ થાય છે તેમનામાં ઉત્તર દિશામાં રહેનાર પણ ચેષ્ટાબળથી સંપન્ન સમજવામાં આવે છે। ચંદ્રમાં મંગળ અને શનિ એ રાત્રે બુધ દિવસે અને રાત્રે તથા અન્ય ગ્રહો રવિ, ગુરુ અને શુક્ર દિવસે બળવાન થાય છે। કૃષ્ણ પક્ષમાં પાપ ગ્રહો અને શુક્લ પક્ષમાં શુભ ગ્રહો બળવાન થાય છે। આ પ્રમાણે વિદ્વાનોને ગ્રહોનું કાળ સંબંધી બળ માન્યું છે। શનિ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, ચંદ્રમા તથા રવિ એ ઉત્તરોત્તર બળવાન થાય છે। આ પ્રમાણે આ ગ્રહોનું નૈસર્ગિક સ્વાભાવિક બળ છે। વિયોની જન્મજ્ઞાન પ્રશ્ન આધાન કે જન્મ સમયે જો પાપ ગ્રહો નિર્બળ હોય, શુભ ગ્રહો બળવાન હોય, નપુંસક બુધ શનિ કેન્દ્રમાં હોય તથા લગ્ન પર શનિ કે બુધની દ્રષ્ટિ હોય તો તાત્કાલિક ચંદ્રમાં જે રાશિના દ્વાદશાંશ હોય એ રાશિના સમાન વિયોની માનવેતર પ્રાણીનો જન્મ જાણવો જોઈએ। અર્થાત ચંદ્રમાં જો વિયોની રાશિના દ્વાદશાંશમાં હોય તો વિયોની પ્રાણીઓનો જન્મ સમજવો જોઈએ। અથવા પાપ ગ્રહ પોતાના નવમાંશમાં અને શુભ ગ્રહ અન્ય ગ્રહોના નવમાંશમાં હોય તથા નિર્બળ વિયોની રાશિ લગ્નમાં હોય તો પણ વિદ્વાન પુરુષોએ વિયોની કે માનવેતર જીવના જ જન્મનું પ્રતિપાદન કરવું। વિયોની અંગોમાં રાશિ સ્થાન 1 મસ્તક, 2 મુખ, ગળું, 3 પગ, ખભો, 4 પીઠ, 5 હૃદય, 6 બંને પડખા, 7 પેટ, 8 ગુદામાર્ગ, 9 પાછળના પગ, 10 લિંગ, 11 અંડકોશ, 12 નિતંબ તથા પૂંછડી। આ પ્રમાણે 4 પગવાળા વગેરે પશુ પક્ષીના અંગોમાં મેષ વગેરે રાશિઓના સ્થાન છે। વિયોની વર્ણ જ્ઞાન લગ્નમાં જે ગ્રહનો યોગ હોય એ ગ્રહના સમાન અને જો કોઈનો યોગ ન હોય તો લગ્નના નવમાંશ રાશિ રાશિપતિના સમાન વિયોનીનો પણ વર્ણ શ્યામ, ગોર વગેરે રંગ કહેવો જોઈએ। ઘણા ગ્રહોનો યોગ કે દ્રષ્ટિ હોય
તો તેમનામાં જે બળવાન હોય અથવા જેટલા બળવાન હોય તેમનો જેવો વર્ણ કહેવો જોઈએ. લગ્નના સપ્તમ ભાવમાં ગ્રહ હોય તો એ ગ્રહના સમાન તે ગ્રહનો જેવો વર્ણ કહેવાય છે તેવું ચિહ્ન એ વિયોનિની પીઠ વગેરે અંગોમાં જાણવું જોઈએ. પક્ષી જન્મ જ્ઞાન ગ્રહયુક્ત લગ્નમાં પક્ષી દ્વેષકેણ અથવા બુધનો નવમાંશ હોય કે ચર રાશિનો નવમાંશ હોય તથા તેના પર શનિ કે ચંદ્રમાની અથવા બંનેની દ્રષ્ટિ હોય તો ક્રમશઃ શનિ અને ચંદ્રમાની દ્રષ્ટિથી સ્થળચર અને જળચર પક્ષીનો જન્મ સમજવો જોઈએ. વૃક્ષાદિ જન્મજ્ઞાન જો લગ્ન ચંદ્ર ગુરુ અને સૂર્ય એ ચારેય નિર્બળ હોય તો વૃક્ષોનો જન્મ જાણવો જોઈએ. સ્થળ કે જળ સંબંધી વૃક્ષોના ભેદ લગ્નાંશ અનુસાર સમજવા જોઈએ. એ સ્થળ કે જળચર નવમાંશોના સ્વામી લગ્નથી જેટલા નવમાંશ આગળ હોય એટલી જ સ્થળ કે જળ સંબંધી વૃક્ષોની સંખ્યા જાણવી જોઈએ. જો ઉક્ત અંશના સ્વામી સૂર્ય હોય તો અંતઃસાર શાક સીસમ વગેરે, શનિ હોય તો દુર્ભગ કશા ઉપયોગમાં ન આવનાર ખોટા વૃક્ષો, ચંદ્રમાં હોય તો દુધાળ વૃક્ષો, મંગળ હોય તો કાંટાળ, ગુરુ હોય તો ફળ આપતા આંબો વગેરે, બુધ હોય તો વિફલ જેમાં ફળ થતા ન હોય એવા વૃક્ષો, શુક્ર હોય તો પુષ્પના વૃક્ષો, ગુલાબ, મોગરો વગેરેનો જન્મ સમજવો જોઈએ. ચંદ્રમાં અંશપતિ હોય તો બધા ચીકણા વૃક્ષો, દેવદારુ વગેરે તથા મંગળ અંશપતિ હોય તો કડવા વૃક્ષો, લીમડા વગેરેનો પણ જન્મ સમજવો જોઈએ. જો શુભ ગ્રહો અશુભ રાશિમાં હોય તો એ ખરાબ ભૂમિમાં સુંદર વૃક્ષનો અને પાપ ગ્રહ શુભ રાશિમાં હોય તો એ સુંદર ભૂમિમાં ખરાબ વૃક્ષનો જન્મ આપે છે. આનો એવો અર્થ થાય કે જો કોઈ શુભ ગ્રહ અંશપતિ હોય અને એ શુભ રાશિમાં રહેલો હોય તો સુંદર ભૂમિમાં સુંદર વૃક્ષનો જન્મ થાય, અને જો પાપ ગ્રહ અંશપતિ થઈને પાપ રાશિમાં રહેલો હોય તો ખરાબ ભૂમિમાં ખરાબ વૃક્ષનો જન્મ થાય. આ સિવાય એ અંશપતિ પોતાના નવમાંશથી આગળ જેટલી સંખ્યાએ અન્ય નવમાંશમાં હોય એટલી જ સંખ્યામાં અને એટલા જ પ્રકારના વૃક્ષોનો જન્મ સમજવો જોઈએ. આધાન જ્ઞાન દર મહિને મંગળ અને ચંદ્રમાના કારણે સ્ત્રીને ઋતુધર્મ થતો હોય છે. એ સમયે ચંદ્રમા સ્ત્રીની રાશિથી અપ્રિય સ્થાનમાં હોય અને શુભ પુરુષ ગ્રહ બૃહસ્પતિની દ્રષ્ટિ પડતી હોય તથા પુરુષની રાશિથી અન્યથા એટલે કે વિપરીત ઇષ્ટપ્રિય સ્થાનમાં હોય અને બૃહસ્પતિની દ્રષ્ટિથી દેખાતો હોય તો એ સ્ત્રીને પુરુષનો સંયોગ પ્રાપ્ત થાય છે. આધાન લગ્નથી સપ્તમ ભાવ પર પાપ ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય તો રોષપૂર્વક અને શુભ ગ્રહનો યોગ તથા દ્રષ્ટિ હોય તો પ્રસન્નતાપૂર્વક પતિ પત્નીનો સંયોગ થાય છે. જરા આધાન કાળમાં શુક્ર, રવિ, ચંદ્રમા અને મંગળ પોતપોતાના નવમાંશ હોય. ગુરુ લગ્નથી કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો વીર્યવાન પુરુષને નિશ્ચિતપણે સંતાન જન્મે છે. જો સૂર્યથી સપ્તમ ભાવમાં મંગળ અને શનિ હોય તો તેઓ પુરુષ માટે, ચંદ્રમાંથી સપ્તમમાં હોય તો સ્ત્રીઓ માટે રોગપ્રદ નીવડે છે. સૂર્યથી 12-2માં શનિ અને મંગળ હોય તો પુરુષ માટે અને ચંદ્રમાંથી 12-2માં આ બંને હોય તો સ્ત્રીના માટે ઘાતક થાય. અથવા આ બંનેમાં શનિ અને મંગળમાં એકથી જોડેલા અને અન્યથી દ્રષ્ટ રવિ હોય તો એ પુરુષ માટે અને ચંદ્રમાં જો એકથી જોડેલ તથા અન્યથી દ્રષ્ટ હોય તો તે સ્ત્રીના માટે ઘાતક થાય છે. દિવસે ગર્ભાધાન થાય તો શુક્ર માતૃગ્રહ અને સૂર્ય પિતૃગ્રહ હોય છે. રાત્રે ગર્ભાધાન થાય તો ચંદ્રમા માતૃગ્રહ અને શનિ પિતૃગ્રહ હોય છે. પિતૃગ્રહ જો વિષમ રાશિમાં હોય તો પિતા માટે અને માતૃગ્રહમાં સમ રાશિમાં હોય તો માતા માટે શુભકારક હોય છે. જો પાપ ગ્રહ 12મા ભાવમાં રહીને પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય અને શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય અથવા લગ્નમાં શનિ હોય અથવા તેના પર ક્ષીણ ચંદ્રમા અને મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભાધાન થવાથી સ્ત્રીનું મરણ થાય છે. લગ્ન અને ચંદ્રમા બંને અથવા બેમાંથી એક પણ બે પાપ ગ્રહોની વચ્ચે હોય તો ગર્ભાધાન થતાં સ્ત્રી ગર્ભ સાથે જ અથવા એકલી મૃત્યુ પામે છે. લગ્ન અથવા ચંદ્રમાંથી ચતુર્થ સ્થાનમાં પાપ ગ્રહ હોય, મંગળ અષ્ટમ ભાવમાં હોય અથવા લગ્નથી 4-12મા સ્થાનમાં મંગળ અને શનિ હોય તથા ચંદ્રમાં ક્ષીણ હોય તો પણ ગર્ભવતી સ્ત્રીનું મરણ થાય છે. જો લગ્નમાં મંગળ અને સપ્તમમાં રવિ હોય તો ગર્ભવતી સ્ત્રીનું શસ્ત્ર દ્વારા મરણ થાય છે. ગર્ભાધાન કાળમાં જે માસનો સ્વામી અસ્ત હોય તો માસમાં ગર્ભનો સ્ત્રાવ થાય છે. તેથી આ પ્રકારનો સમય ગર્ભાધાનમાં ત્યજી દેવો જોઈએ. ગર્ભાધાન સમયે લગ્ન કે ચંદ્રમા સાથે અથવા એ બંનેથી 5, 9, 7, 4, 10મા સ્થાનમાં બધા શુભ ગ્રહ હોય અને 3, 6, 11 ભાવમાં બધા પાપ ગ્રહ હોય તથા લગ્ન અને ચંદ્રમા પર સૂર્યની દ્રષ્ટિ હોય તો ગર્ભ સુખી રહે છે. રવિ, ગુરુ, ચંદ્રમા અને લગ્ન એ વિષમ રાશિ તથા વિષમ નવમાંશમાં હોય અથવા રવિ અને ગુરુ વિષમ રાશિમાં સ્થિત હોય તો પુત્રનો જન્મ સમજવો જોઈએ. ઉક્ત બધા ગ્રહો જો સમ રાશિ અને સમ નવમાંશમાં હોય અથવા મંગળ, ચંદ્રમા અને શુક્ર એ સમ રાશિમાં હોય તો વિઘ્નજનોએ કન્યાનો જન્મ સમજવો જોઈએ. અથવા એ બધા દ્વિસ્વભાવના રાશિમાં હોય અને બુધની દ્રષ્ટિ હોય તો આ ગ્રહો પોતપોતાના પક્ષના જોડિયા સંતાનના કારણે બને છે. અર્થાત પુરુષ ગ્રહ 2 પુત્રોના અને સ્ત્રી ગ્રહ 2 કન્યાના જન્મ થાય છે. જો બંને પ્રકારના ગ્રહ હોય તો એક પુત્ર અને એક કન્યાનો જન્મ સમજવો જોઈએ. લગ્નથી વિષમ 3, 5 વગેરે સ્થાનોમાં રહેલો શનિ હોય તો પણ પુત્ર જન્મ થાય છે.
ક્રમનાનુસાર વિષમ તથા સમ રાશિમાં રહેલા રવિ અને ચંદ્રમા અથવા બુધ અને શનિ એકબીજાને જોતા હોય અથવા સમ રાશિમાં રહેલા સૂર્યને વિષમ રાશિમાં રહેલો મંગળ જોતો હોય કે વિષમ સમ રાશિસ્થ લગ્ન તથા ચંદ્રમા પર મંગળની દ્રષ્ટિ હોય અથવા ચંદ્રમા સમ રાશિ અને લગ્ન વિષમ રાશિમાં સ્થિત હોય તથા એમના પર મંગળની દ્રષ્ટિ હોય અથવા લગ્ન ચંદ્રમા અને શુક્ર એ 3 પુરુષ રાશિના નવમાંશમાં હોય તો બધા યોગોમાં નપુંસકનો જન્મ થાય છે. શુક્ર અને ચંદ્રમા સમ રાશિમાં હોય તથા બુધ મંગળ લગ્ન અને બૃહસ્પતિ વિષમ રાશિમાં હોય અને પુરુષ ગ્રહ દ્વારા એ ગ્રહો જોવાતા હોય અથવા લગ્ન અને ચંદ્ર સમ રાશિમાં હોય કે પૂર્વોક્ત બુધ મંગળ લગ્ન અને ગુરુ સમ રાશિમાં હોય તો તેઓ યમ જોડિયા સંતાનને જન્મ આપે છે. જો બુધ પોતાના મિથુન કે કન્યાના નવમાંશમાં રહીને દ્વિસ્વભાવ રાશિ સ્થ ગ્રહ અને લગ્નને જોતો હોય તો ગર્ભામાં 3 સંતાનો રહેલા છે એમ સમજવું જોઈએ. એમાં 2 તો બુધ નવમાંશના સમાન થશે અને 1 લગ્નાંશના સમાન. જો બુધ અને લગ્ન બંને તુલ્ય નવમાંશમાં હોય તો 3 સંતાનો એક જેવા સમજવા જોઈએ. જો ધનુ રાશિનો અંતિમાંશ લગ્ન હોય, એક જ અંશમાં બળવાન ગ્રહો રહેલા હોય અને બળવાન બુધ કે શનિની દ્રષ્ટિ પડતી હોય તો ગર્ભમાં ઘણા 3 કરતાં વધુ સંતાનો રહેલા છે એમ સમજવું જોઈએ. ગર્ભમાસોના અધિપતિ શુક્ર મંગળ બૃહસ્પતિ સૂર્ય ચંદ્રમા શનિ બુધ ગર્ભાધાન લગ્ને સૂર્ય અને ચંદ્રમા એ ગર્ભધાનથી લઈને પ્રસવ સુધીના 10 માસોના ક્રમશઃ સ્વામી છે. આધાન સમયમાં જે ગ્રહ બળવાન કે નિર્બળ હોય છે એના માસમાં એ જ રીતે શુભ કે અશુભ ફળ થાય છે. બુધ ત્રિકોણમાં હોય અને અન્ય ગ્રહો નિર્બળ હોય તો ગર્ભસ્થ શિશુના 2 મુખ 4 પગ અને 4 હાથ હોય છે. ચંદ્રમા વૃષમાં હોય અને બીજા બધા પાપ ગ્રહો રાશિ સંધિમાં હોય તો બાળક મૂંગું થાય છે. જો કહેલા ગ્રહો પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક બોલવામાં સમય લે છે. મંગળ અને શનિ જો બુધની રાશિ નવમાંશમાં હોય તો શિશુ ગર્ભમાં જ દાંત ધરાવતું હોય છે. ચંદ્રમા કર્ક રાશિમાં અને લગ્નમાં હોય તથા તેના પર શનિ અને મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભસ્થ શિશુ કદરૂપું થાય છે. મીન રાશિ લગ્નમાં હોય અને એના પર શનિ ચંદ્રમા તથા મંગળની દ્રષ્ટિ હોય તો ગર્ભનું બાળક પંગુ થાય છે. પાપ ગ્રહ અને ચંદ્રમા રાશિ સંધિમાં હોય અને એમના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો ગર્ભસ્થ શિશુ જળ મૂર્ખ થાય છે. મકરનો અંતિમ અંશ લગ્નમાં હોય અને એના પર શનિ ચંદ્રમા તથા સૂર્યની દ્રષ્ટિ હોય તો ગર્ભનું બાળક વામન ઠીંગણું થાય છે. પંચમ તથા નવમમ લગ્નના દ્વેષકાળમાં પાપ ગ્રહ હોય તો જાતક ક્રમ અનુસાર પગ મસ્તક અને હાથ વિનાનું થાય છે. ગર્ભાધાનના સમયે જો સિંહ લગ્નમાં સૂર્ય અને ચંદ્રમા હોય તથા તેમના પર શનિ અને મંગળની દ્રષ્ટિ હોય તો શિશુ નેત્રહીન આંધળું થાય છે. જો શુભ અને પાપ ગ્રહ બંનેની દ્રષ્ટિ હોય તો આંખમાં ફૂલવું પડે છે. જો લગ્નની 12મા ભાવમાં ચંદ્રમા હોય તો બાળકની ડાબી આંખ સૂર્યની હોય તો જમણી આંખ નષ્ટ થાય છે. ઉપર જે અશુભ યોગ કહેવામાં આવ્યા છે તેમના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો જે તે યોગના ફળ આપતા નથી. એવી પરિસ્થિતિમાં દેવનું આરાધન તથા ચિકિત્સા વગેરે પ્રયત્નોથી અશુભ ફળનું નિવારણ થઈ જાય છે. જો આધાન લગ્નમાં શનિનો નવમાંશ હોય અને શનિ સપ્તમ ભાવમાં હોય તો 3 વર્ષે પ્રસવ થાય છે. જો એ જ સ્થિતિમાં ચંદ્રમા હોય અર્થાત લગ્નમાં ચંદ્રમાનો નવમાંશ હોય અને ચંદ્રમા સપ્તમ ભાવમાં સ્થિત હોય તો 12 વર્ષે પ્રસવ થાય છે. આ યોગોનો વિચાર જન્મકાળમાં પણ કરવો જોઈએ. આધાનકાળમાં જે દ્વાદંશમાં ચંદ્રમા હોય એનાથી એટલી જ સંખ્યા આગળની રાશિમાં ચંદ્રમા જતા બાળકનો જન્મ થાય છે. દ્વાદંશ મુક્ત અંશાદીને 2 થી ગુણીને એમાં 5 થી ભાગતા લબ્ધિ રાશ્યાદિ માનની સૂચક થાય છે. જન્મજ્ઞાન શિશુની જન્મ કુંડળીમાં જો ચંદ્રમા જન્મ લગ્નને જ ન જોતો હોય તો પિતાના પરોક્ષમાં બાળકનો જન્મ સમજવો જોઈએ. એક યોગમાં જો સૂર્ય ચર રાશિમાં મધ્ય દશમ ભાવથી આગળ 11, 12 અથવા પાછળ 9, 8 હોય તો પિતાના વિદેશ રહેતા પુત્રનો જન્મ સમજવો જોઈએ. આથી એ સિદ્ધ થાય છે કે સૂર્ય સ્થિર રાશિમાં હોય તો સ્વદેશ રહેતા પિતાના પરોક્ષમાં અને દ્વિસ્વભાવ રાશિમાં હોય તો સ્વદેશ અને પરદેશના મધ્યસ્થાનમાં પિતાના રહેતા બાળકનો જન્મ થાય છે. લગ્નમાં શનિ અને સપ્તમ ભાવમાં મંગળ હોય અથવા બુધ અને શુક્રની વચ્ચે ચંદ્રમા હોય તો પણ પિતાના પરોક્ષમાં શિશુનો જન્મ સમજવો જોઈએ. પાપ ગ્રહની રાશિવાળા લગ્નમાં ચંદ્રમા હોય અથવા એ વૃશ્ચિકના દ્વેષકાળમાં હોય તથા શુભ ગ્રહો ભાવમાં સ્થિત હોય તો સર્પનો કે સર્પથી વીંટળાયેલા મનુષ્યનો જન્મ સમજવો જોઈએ. મુનિશ્રેષ્ઠ જો સૂર્ય ચતુષ્પદ રાશિમાં હોય અને બાકીના ગ્રહો બળવાન હોય તો એક જ કોષમાં લપેટાયેલા 2 શિશુઓનો જન્મ સમજવો જોઈએ. શનિ કે મંગળથી યુક્ત સિંહ વૃષ કે મેષ લગ્ન હોય તો લગ્નના નવમાંશની રાશિ જે અંગની હોય તે અંગમાં નળથી લપટાયેલા શિશુને જન્મ સમજવો જોઈએ. જો લગ્ન અને ચંદ્રમા પર ગુરુની દ્રષ્ટિ ન હોય અથવા ચંદ્રમા સૂર્યથી સંયુક્ત હોય અને તેને ગુરુનો જેવો હોય અથવા ચંદ્રમા પાપ ગ્રહ અને સૂર્યથી સંયુક્ત હોય તો શિશુને પર પુરુષના વીર્યથી ઉત્પન્ન સમજવું જોઈએ. જો 2 પાપ ગ્રહો પાપ રાશિમાં રહીને સૂર્યથી સપ્તમ ભાવમાં હોય તો સૂર્યના
ચર વગેરે રાશિ અનુસાર વિદેશ, સ્વદેશ કે માર્ગમાં બાળકનો જન્મ સમજવો જોઈએ. પૂર્ણ ચંદ્રમાં પોતાની રાશિમાં હોય, બુધ લગ્નમાં હોય, શુભ ગ્રહ ચતુર્થ ભાવમાં હોય અથવા જળચર રાશિ લગ્ન હોય અને એનાથી સપ્તમ સ્થાનમાં ચંદ્રમાં હોય તો નાવડી પર શિશુનો જન્મ સમજવો જોઈએ. નારદ જે જળચર રાશિ લગ્નને જળચર રાશિસ્થ પૂર્ણ ચંદ્રમાં જોતો હોય અથવા એ 10-4 કે લગ્નમાં હોય તો જળમાં પ્રસવ થાય છે, એમાં સંશય નથી. જો લગ્ન અને ચંદ્રમાંથી શનિ 12મા ભાવમાં હોય, એના પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો બાળકનો કારાગારમાં જન્મ થાય છે. તથા કર્ક કે વૃશ્ચિક લગ્નમાં શનિ હોય અને એના પર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો ખાડામાં બાળકનો જન્મ સમજવો જોઈએ. જળચર રાશિસ્થ શનિ લગ્નમાં હોય તથા તેના પર બુધ, સૂર્ય કે ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો ક્રમનાનુસાર ક્રીડાસ્થાન, દેવાલય અને ઉસર ભૂમિમાં શિશુનો પ્રસવ જમવો જોઈએ. જો મંગળ બળવાન થઈ લગ્ન ગત શનિને જોતો હોય તો સ્મશાન ભૂમિમાં ચંદ્રમા અને શુક્ર જોતા હોય તો રમ્ય સ્થાનમાં ગુરુ જોતો હોય તો અગ્નિહોત્રમાં સૂર્ય જોતો હોય તો રાજગૃહ, દેવાલયમાં અને ગૌશાળામાં તથા બુધ જોતો હોય તો ચિત્રશાળામાં બાળકનો જન્મ સમજવો જોઈએ. જો લગ્નમાં ચર રાશિ હોય તો માર્ગમાં લગ્ન રાશિના કહેલા સ્થાનના સમાન સ્થાનમાં બાળકનો જન્મ થાય છે. જો લગ્નમાં સ્થિર રાશિ હોય તો સ્વદેશના જ ઉક્ત સ્થાનમાં જન્મ થાય છે તથા જો લગ્ન રાશિ પોતાના નવમાસમાં હોય તો સ્વગૃહમાં જ એવા સ્થાનમાં જન્મ થાય છે. મંગળ અને શનિથી ત્રિકોણ 5-9માં અથવા સપ્તમ ભાવમાં ચંદ્રમાં હોય તો જાતકને માતા ત્યજી દે છે. જો એના પર ગુરુની દ્રષ્ટિ હોય તો ત્યાજવા છતાં પણ દીર્ઘાયુ થાય છે. પાપ ગ્રહથી દ્રષ્ટ ચંદ્રમાં જો લગ્નમાં હોય અને મંગળ સપ્તમ ભાવમાં રહેલો હોય તો માતાથી ત્યજાતા જાતક મરી જાય છે. અથવા પાપ દ્રષ્ટિ ચંદ્રમાં જો શનિ મંગળ 11મા ભાવે રહેલા હોય તો પણ શિશુનું મૃત્યુ થઈ જાય છે. જો ચંદ્રમાની શુભ ગ્રહ દ્વારા દ્રષ્ટિ હોય તો બાળક બીજાના હાથમાં જઈને સુખી થાય છે. જો પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો બીજાના હાથમાં જવા છતાં પણ અલ્પાયુ થાય છે. પિતૃસંગન ગ્રહ બળવાન હોય તો પિતાના ઘરમાં અને માતૃસંગન ગ્રહ બળવાન હોય તો માતાના ઘરમાં જન્મ સમજવો જોઈએ. મુનિ જો શુભ ગ્રહ નીચ સ્થાનમાં હોય તો વૃક્ષાદિની નીચે તૃણ પુત્રાદિની કુટીરમાં જન્મ સમજવો જોઈએ. શુભ ગ્રહ નીચ સ્થાનમાં હોય અને લગ્ન અથવા ચંદ્રમા પર એક સ્થાને સ્થિત શુભ ગ્રહોની દ્રષ્ટિ ન હોય તો નિર્જન સ્થાનમાં પ્રસવ થાય છે. જો ચંદ્રમા શનિની રાશિના નવમાંસમાં સ્થિત રહીને ચતુર્થ ભાવમાં વિદ્યમાન હોય તથા શનિથી દ્રષ્ટિ કે યુક્ત હોય તો પ્રસવ કાળમાં પ્રસૂતિકાનું શયન પૃથ્વીની પર સમજવું. જો શીર્ષોદય રાશિ લગ્ન હોય તો મસ્તક બાજુથી તથા સૃષ્ટોદય રાશિ લગ્ન હોય તો સૃષ્ટ પગ બાજુ શિશુનો જન્મ થાય છે. ચંદ્રમાંથી ચતુર્થ સ્થાનમાં પાપ ગ્રહ હોય તો માતા માટે કષ્ટ સમજવું જોઈએ. જન્મ સમયે બધા ગ્રહો કરતાં શનિ બળવાન હોય તો સૂતિકા ગૃહ જૂનું પરંતુ સંસ્કારેલું સમજવું જોઈએ. મંગળ બળવાન હોય તો બળેલું, ચંદ્રમાં બળવાન હોય તો નવું અને સૂર્ય બળવાન હોય તો વિશેષ લાકડાનું બનેલું હોવા છતાં પણ દ્રઢ નથી હોતું. બુધ બળવાન હોય તો પ્રસવ ગૃહ ઘણા ચિત્રોથી યુક્ત, શુક્ર બળવાન હોય તો ચિત્રો સાથેનું નવું અને મનોહર તથા ગુરુ બળવાન હોય તો સૂતિકાનું ગૃહ સુદ્રઢ સમજવું જોઈએ. લગ્નમાં તુલા, મેષ, કર્ક, વૃશ્ચિક કે કુંભ હોય તો વાસ્તુ ભૂમિમાં પૂર્વ ભાગમાં મિથુન, કન્યા, ધનુ કે મીન હોય તો ઉત્તર ભાગમાં, વૃષ હોય તો પશ્ચિમ ભાગમાં તથા મકર કે સિંહ હોય તો દક્ષિણ ભાગમાં સૂતિકાનું ઘર સમજવું જોઈએ. ગૃહ રાશિઓના સ્થાન ઘરની પૂર્વ વગેરે દિશાઓમાં મેષ વગેરે 2-2 રાશિઓ અને ચારેય કોણમાં ચારેય દ્વિસ્વભાવ રાશિઓને સમજવી. સૂતિકા ગૃહની જેમ સૂતિકાના પલંગમાં પણ લગ્ન વગેરેનો ભાવોનો સમજવા. ત્યાં 3, 6, 9 અને 12મા ભાવને ક્રમનાનુસાર ચારેય પાયાઓમાં સમજવા જોઈએ. ચંદ્રમા અને લગ્નની વચ્ચે જેટલા ગ્રહો હોય એટલી ઉપસૂતિકાઓની પ્રસવકાળમાં ઉપસ્થિતિ સમજવી જોઈએ. દ્રશ્ય ચક્રાર્થમાં સપ્તમ ભાવથી આગળ લગ્ન સુધી જેટલા ગ્રહ હોય એટલી ઉપસૂતિકાઓને ઘરની બહાર સમજવી જોઈએ અને અદ્રશ્ય ચક્રાર્થમાં લગ્નથી આગળ સપ્તમ ભાવ સુધી જેટલા ગ્રહ હોય એટલી ઉપસૂતિકાઓની સ્થિતિ ઘરની બહાર રહે છે. ઘણા આચાર્યો અને મુનિઓએ આનાથી ભિન્ન મત પ્રગટ કર્યો છે. અર્થાત દ્રશ્ય ચક્રાર્થમાં જેટલા ગ્રહ હોય એટલી ઉપસૂતિકાઓને ઘરની અંદર તથા અદ્રશ્ય ચક્રાર્થમાં જેટલા ગ્રહ હોય એટલી ઘરની બહાર કહી છે. લગ્નમાં જે નવમાસ હોય એના સ્વામી ગ્રહના સમાન અથવા જન્મ સમયે જે ગ્રહ સૌથી બળવાન હોય એના સમાન શિશુનું શરીર સમજવું જોઈએ. એ જ રીતે ચંદ્રમાં જે નવમાસ હોય એ રાશિના સમાન વર્ણ, ગોર વગેરે સમજવું જોઈએ તથા દ્વેષ, કાણ, વશ, લગ્ન વગેરે ભાવોથી જાતકના મસ્તક વગેરે અંગોનો વિભાગ જાણવો જોઈએ. જેમ કે લગ્નમાં પ્રથમ દ્વેષકાણ હોય તો લગ્ન મસ્તક, 2, 12 નેત્ર, 3, 11 કાન, 4, 10 નાક, 5, 9 કપોલ, 6, 8 હનુ હડપચી અને સપ્તમ ભાવ
ભાવ મુખ દ્વિતીય દ્વેષ કોણ હોય તો લગ્ન કંઠ 2-12 ખભો 3-11 પાંસળી 4-10 હૃદય 5-9 ભુજા 6-8 પેઠ અને 7 નાભી તૃતીય દ્વેષકાણ હોય તો લગ્ન વસ્તી પેઢું 2-12 લિંગ ગુદામાર્ગ 3-11 અંડકોષ 4-10 જાંગ 5-9 ઘૂંટણ 6-8 પિંડી અને સપ્તમ ભાવ પગ સમજવો જોઈએ. જે અંગની રાશિમાં પાપગ્રહ હોય તે અંગમાં ઘા અને જા એના શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો તે અંગ પર ચિહ્ન તલ મસો વગેરે સમજવું જોઈએ. પાપગ્રહ પોતાની રાશિ કે નવમાંસમાં અથવા સ્થિર રાશિમાં હોય તો જન્મ સાથે જ ઘા થાય છે, નહીં તો એ ગ્રહની દશા અંતરદશામાં આગળ જતા ઘા થાય છે. શનિના સ્થાનમાં વાત પવન કે પથ્થરના આઘાતથી, મંગળના સ્થાનમાં વિષ શસ્ત્ર અને અગ્નિથી, બુધના સ્થાનમાં પૃથ્વી માટીના આઘાતથી, સૂર્યાશ્રિત અંગમાં કાષ્ઠ અને પશુથી ક્ષીણ, ચંદ્રાશ્રિત અંગમાં શિંગડાવાળા પશુ અને જળચરના આઘાતથી ઘા થાય છે. જે અંગની રાશિમાં 3 પાપગ્રહ હોય એ અંગમાં નિશ્ચિતપણે ઘા હોય જ છે. ષષ્ઠ ભાવમાં પાપગ્રહ હોય તો એ રાશિના આશ્રિત અંગમાં વ્રણ હોય છે. જો એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ અંગમાં તલ કે મસો હોય છે. જે શુભ ગ્રહનો યોગ હોય તો એ અંગમાં ચિહ્ન દાદ માત્ર હોય છે. ગ્રહોના સ્વરૂપ અને ગુણનું વર્ણન. સૂર્યની આકૃતિ ચતુરસ્ત્ર છે. શરીરની કાંતિ અને નેત્રો પિંગળ છે. પિત્ત પ્રધાન પ્રકૃતિ છે અને એમના મસ્તક પર થોડાક વાળ છે. ચંદ્રમાનો આકાર ગોળ છે. એમની પ્રકૃતિમાં વાત અને કફની પ્રધાનતા છે. એ વિદ્વાન અને મૃદુભાષી છે તથા તેમના નેત્ર ઘણા સુંદર છે. મંગળની દ્રષ્ટિ ક્રૂર છે. યુવાવસ્થા છે. પિત્ત પ્રધાન પ્રકૃતિ છે અને ચંચળ સ્વભાવના છે. બુધની પ્રકૃતિમાં કફ પિત્ત અને વાતની પ્રધાનતા છે. તેઓ હાસ્યપ્રિય અને અનેકાર્થક શબ્દ બોલનારા છે. બૃહસ્પતિની અંગકાંતિ કેશ અને નેત્ર પિંગળ છે. તેમનું શરીર મોટું છે. પ્રકૃતિમાં કફની પ્રધાનતા છે અને એ ઘણા બુદ્ધિશાળી છે. શુક્રના અંગ અને નેત્ર સુંદર છે. મસ્તક પર કાળા વાંકડિયા વાળ છે અને એ સદા સુખી રહેનારા છે. શનિનું શરીર લાંબુ અને નેત્ર કપીશ વર્ણના છે. એમની વાત પ્રધાન પ્રકૃતિ છે. એમના વાળ કઠોર અને એ ઘણા આળસુ છે. ગ્રહોની ધાતુઓ સ્નાયુ શિરા હાડકું શોણી ત્વચા વીર્ય વસા મેદ અને મજા એ ક્રમનાનુસાર શનિ સૂર્ય ચંદ્ર બુધ શુક્ર ગુરુ અને મંગળની ધાતુ છે. અશુભ કથન. ચંદ્રમાં લગ્ન અને પાપગ્રહ એ રાશિના અંતિમાંસમાં હોય અથવા ચંદ્રમાં અને ત્રણેય પાપગ્રહો એ લગ્નાદિ ચારેય કેન્દ્રોમાં હોય તથા કર્ક લગ્ન હોય તો જાતકનું મૃત્યુ થાય છે. 2 પાપગ્રહો લગ્ન અને સપ્તમ ભાવમાં હોય તથા ચંદ્રમાં એ પાપગ્રહથી યુક્ત હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો શિશુનું શીઘ્ર મરણ થાય છે. ક્ષીણ ચંદ્રમાં 12મા ભાવમાં હોય, પાપગ્રહો લગ્ન અને અષ્ટમ ભાવમાં હોય તથા શુભ ગ્રહો કેન્દ્રમાં ન હોય તો જન્મેલ શિશુનું મરણ થાય છે. અથવા પાપયુક્ત ચંદ્રમાં સપ્તમ દ્વાદશ કે લગ્નમાં રહેલ હોય તથા એના પર કેન્દ્રથી ભિન્ન સ્થાનમાં રહેલ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો જાતકનું મૃત્યુ થાય છે. જો ચંદ્રમાં 6-8 સ્થાનમાં રહીને પાપગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો શિશુનું સત્વરે મરણ થાય છે. શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો 8 વર્ષે અને શુભ તથા પાપગ્રહ બંનેથી દ્રષ્ટિ હોય તો 4 વર્ષે જાતકનું મૃત્યુ થઈ જાય છે. ક્ષીણ ચંદ્રમાં લગ્નમાં તથા પાપગ્રહો 1, 4, 7, 10માં સ્થિત હોય તો જન્મેલ બાળકનું મરણ થાય છે. અથવા 2 પાપગ્રહોની વચ્ચે રહીને ચંદ્રમાં 4, 7, 8 સ્થાનમાં રહેલ હોય અથવા તો લગ્ન જ 2 પાપગ્રહોની વચ્ચે હોય તો જાતકનું મૃત્યુ થાય છે. પાપગ્રહ 7, 8માં હોય અને એમના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો માતા સહિત શિશુનું મરણ થાય છે. રાશિના અંતિમાંશમાં ચંદ્રમાં પાપગ્રહથી અદ્રષ્ટ હોય તથા પાપગ્રહ ત્રિકોણ 5, 9માં હોય અથવા લગ્નમાં ચંદ્રમાં અને સપ્તમમાં પાપગ્રહ હોય તો શિશુનું મરણ થાય છે. રાહુગ્રસ્ત ચંદ્રમાં પાપગ્રહથી યુક્ત હોય અને મંગળ અષ્ટમ સ્થાનમાં રહેલ હોય તો માતા અને શિશુ બંનેના મૃત્યુ થાય છે. એ જ રીતે રાહુગ્રસ્ત સૂર્ય જો પાપગ્રહથી યુક્ત હોય તથા બળવાન પાપગ્રહ અષ્ટમ ભાવમાં રહેલ હોય તો માતા અને શિશુનું શસ્ત્રથી મરણ થાય છે. આયુરાર્ધકથન. આ ચંદ્રમાં અને બૃહસ્પતિથી યુક્ત કર્ક લગ્ન હોય, બુધ અને શુક્ર કેન્દ્રમાં હોય અને શેષ ગ્રહો રવિ મંગળ અને શનિ 3, 6, 11 સ્થાનમાં હોય તો એવા યોગમાં જન્મેલ જાતકનું આયુષ્ય ઘણું વધુ હોય છે. મીન લગ્નમાં મીનનો નવમાંસ હોય, બુધ વૃષમાં 25 કલા પર હોય તથા બાકીના બધા ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાનમાં હોય તો જાતકનું આયુષ્ય પરમ 120 વર્ષ 5 દિવસનું હોય છે. લગ્નેશ બળવાન થઈને કેન્દ્રમાં હોય એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો બાળક ધન સહિત દીર્ઘાયુ થાય છે. ચંદ્રમાં ઉચ્ચ હોય, શુભ ગ્રહો પોતાની રાશિમાં હોય, બળવાન લગ્નેશ લગ્નમાં હોય તો જાતકનું 60 વર્ષનું આયુષ્ય હોય છે. કેન્દ્રમાં શુભ ગ્રહ હોય અને અષ્ટમ ભાવ શુદ્ધ ગ્રહ રહિત હોય તો 70 વર્ષનું આયુષ્ય છે. શુભ ગ્રહો પોતપોતાના મૂળ ત્રિકોણમાં હોય, ગુરુ ઉચ્ચ હોય તથા લગ્નેશ બળવાન હોય તો 80 વર્ષનું આયુષ્ય હોય છે. સબળ શુભ ગ્રહ કેન્દ્રમાં હોય અને અષ્ટમ ભાવમાં કોઈ ગ્રહ ન હોય તો 30 વર્ષનું આયુષ્ય હોય છે. અષ્ટમેશ નવમ ભાવમાં હોય, બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં રહી પાપગ્રહથી દ્રષ્ટ હોય તો 24 વર્ષનું આયુષ્ય હોય છે. લગ્નેશ અને અષ્ટમેશ બંને અષ્ટમ ભાવમાં રહેલા હોય તો 27 વર્ષનું આયુષ્ય હોય છે. લગ્નમાં પાપગ્રહ સહિત બૃહસ્પતિ હોય, એના પર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તથા
અષ્ટમમાં કોઈ ગ્રહ ન હોય તો 22 વર્ષનું આયુષ્ય સમજવું જોઈએ. શનિ નવમ ભાવ કે લગ્નમાં હોય, શુક્ર કેન્દ્રમાં હોય અને ચંદ્રમાં 12 કે 9માં હોય તો 100 વર્ષનું આયુષ્ય સમજવું જોઈએ. બૃહસ્પતિ કર્કમાં હોય અને કેન્દ્રમાં હોય અથવા બૃહસ્પતિ અને શુક્ર બંને કેન્દ્રમાં હોય તો 100 વર્ષનું આયુષ્ય સમજવું જોઈએ. અષ્ટમેશ લગ્નમાં હોય અને અષ્ટમ ભાવમાં શુભ ગ્રહ ન હોય તો 40 વર્ષનું આયુષ્ય હોય છે. લગ્નેશ અષ્ટમ ભાવમાં અને અષ્ટમેશ લગ્નમાં હોય તો 5 વર્ષનું આયુષ્ય હોય છે. શુક્ર અને બૃહસ્પતિ એક રાશિમાં હોય અથવા બુધ અને ચંદ્રમાં લગ્ન કે અષ્ટમ ભાવમાં હોય તો 50 વર્ષનું આયુષ્ય હોય છે. મેં આ રીતે ગ્રહયોગના સંબંધથી આયુ મર્યાદાનું પ્રમાણ કહ્યું છે. હવે ગણિત દ્વારા સ્પષ્ટ આયુ મર્યાદાનું વર્ણન કરું છું. સૂર્ય ચંદ્રમાં અગ્નિ લગ્નમાંથી જો સૂર્ય વધુ બળવાન હોય તો પિંડાયુ, ચંદ્રમાં બળવાન હોય તો નિસર્ગાયુ અને લગ્ન બળવાન હોય તો અંશાયુનું સાધન કરવું જોઈએ. એના સાધનની રીત હું જણાવું છું. પિંડાયુ અને નિસર્ગાયુનું સાધન. સૂર્ય વગેરે ગ્રહો પોતે ઉચ્ચ હોય તો ક્રમાનુસાર 19, 25, 15, 12, 15, 21 અને 20 વર્ષ પિંડાયુના પ્રમાણ હોય છે. 20, 1, 2, 9, 18, 20, 50 એ ક્રમાનુસાર સૂર્યાદિ ગ્રહોના નિસર્ગાયુના પ્રમાણ હોય છે. પિંડાયુ અને નિસર્ગાયુમાં આયુ સાધન કરવું હોય તો રાશિયાદિ ગ્રહમાં પોતાના ઊંચને ઘટાડવો જોઈએ. જો તે 6 રાશિ કરતાં અલ્પ હોય તો તેને 12 રાશિમાં ઘટાડી ગ્રહણ કરવો. તેના અંશ બનાવવાથી એ આયુર્વેદમાં સાધનમાં ઉપયોગી થાય છે. જે ગ્રહ શત્રુના ગ્રહમાં હોય અને અંશોમાં એનો જ તૃતીયાંશ ઘટાડવો. જો એ ગ્રહ વક્ર ગતિનો ન હોય તો જ એમ કરવું જોઈએ. જો ગ્રહ વક્ર ગતિનો હોય તો શત્રુગૃહમાં રહેવા છતાં પણ તૃતીયાંશ ન ઘટાડવો જોઈએ તથા શનિ અને શુક્ર સિવાયના અન્ય ગ્રહો અસ્ત હોય તો તેમના અંશોમાં અડધા ઘટાડવા જોઈએ. શનિ અને શુક્ર અસ્ત હોય તો પણ તેમના અંશોમાં અડધા ન ઘટાડવા જોઈએ. જો કે કોઈ ગ્રહમાં બંને હાનિ થયેલી હોય અર્થાત તે શત્રુગૃહમાં હોય અને અસ્ત પણ હોય તો એમાં અધિક હાનિ માત્ર કરવી અર્થાત માત્ર અડધા ઘટાડવા, તૃતીયાંશ નહીં. જો લગ્નમાં પાપગ્રહ હોય તો એની રાશિને છોડી માત્ર અંશાદિથી આયુર્દાયને અંશને ગુણનફળમાં 360 વડે ભાગીને લબ્ધ અંશાદિને પૂર્વોક્ત અંશમાં ઘટાડો. આ રીતે પાપગ્રહના સમસ્ત લભ્યાંશ ઘટાડવા. જો એમાં શુભ ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય તો લબ્ધાંશના અડધા ઘટાડવા જોઈએ. આ રીતે આગળ જણાવવામાં આવનાર પ્રકારે આયુર્દાયી સાધન યોગ્ય સ્પષ્ટ અંશ ઉપલબ્ધ થાય છે. પિંડાયુ સાધન. એ સ્પષ્ટાંશોને પોતપોતાના પૂર્વોક્ત ગુણક, ઉચ્ચસ્થ વર્ષ સંખ્યા 19 વગેરેથી ગુણીને ગુણનફળીમાં 360 વડે ભાગતા લબ્ધિ વર્ષ સંખ્યા થાય છે. શેષને 12થી ગુણીને 360 વડે ભાગતા લબ્ધિ માસ સંખ્યા થાય છે. ફરીથી શેષને 30થી ગુણીને 360 વડે ભાગતા લબ્ધિ દિન સંખ્યા થશે. પછી શેષને 60થી ગુણીને 360થી થતા લબ્ધિ ઘટી પલાદી સ્વરૂપ થશે. લગ્નાયુ સાધન. લગ્નની રાશિઓ સિવાય અંશાદિને કડા બનાવીને 200થી ભાગતા લબ્ધિ વર્ષ સંખ્યા થશે. શેષને 12થી ગુણીને 200થી ભાગતા લબ્ધિ માસ સંખ્યા થશે. ફરીથી પૂર્વવત 30 વગેરેથી ગુણીને હરથી ભાગતા લબ્ધિ દિવસ વગેરેની સૂચક થશે. અંશાયુર્દાર સાધન. લગ્ન સહિત ગ્રહોના પૃથક પૃથક અંશ બનાવીને 40થી ભાગતા જે શેષ બચે તેને આયુર્દાયી સાધનોપયોગી અંશાદિ સમજો. તેમાં જે વિશેષ સંસ્કાર કરવા યોગ્ય છે તેનું વર્ણન કરું છું. લગ્નમાં ગ્રહને ઘટાડો. જો શેષ 6 રાશિથી અલ્પ હોય તો તેમાં નિમ્નાંકિત સંસ્કાર વિશેષ કરવા જોઈએ, અન્યથા નહીં. જો ઘટાડવામાં આવેલો ગ્રહ 6 રાશિથી અલ્પ અને 1 રાશિથી અધિક હોય તો તે અંશોથી 30માં ભાગીને લબ્ધિને 1માં ઘટાડવી અને શેષને ગુણક સમજો. જો ગ્રહ ઘટાડવામાં આવે લગ્ન 1 રાશિથી અલ્પ હોય તો તે અંશોમાં 30 વડે ભાગીને લબ્ધિને 1માં ઘટાડવાથી શેષ ગુણક થાય છે. આ રીતે શુભ ગ્રહના ગુણકને અડધો કરીને ગુણક સમજવો અને પાપ ગ્રહના સઘળા ગુણકોને ગ્રહણ કરવા. પછી આવા પ્રકારના ગુણકોથી ઉપરયુક્ત આયુર્દાયના અંશને ગુણીએ તો સંસ્કૃત અંશ થાય છે. આનો સંસ્કાર કહ્યો છે. આ સંસ્કૃત આયુર્દાયના અંશને કલાત્મક બનાવીને 200થી ભાગીને લબ્ધિને વર્ષ સમજવું. પછી શેષને 12થી ગુણીને ગુણનફળમાં 200થી ભાગતા લબ્ધિને માસ સમજવો. એ પછી શેષમાં 30થી વગેરેથી ગુણીને 200થી ભાગતા લબ્ધિને દિવસ તથા ઘટી વગેરે સમજવા. લગ્નના આયુર્દાય અંશાદિને 3થી ગુણીને ગુણનફળમાં 10થી વગેરે ભાગતા જે લબ્ધિ થાય એ વર્ષ છે. પછી શેષને 12 વગેરેથી ગુણીને 10થી ભાગતા જે લબ્ધિ થાય તેને માસાદી સમજવા. લગ્નના આયુષ્યમાં એટલી વિશેષતા છે કે જો લગ્ન સબળ હોય તો લગ્નની જેટલી ભુક્ત રાશિ સંખ્યા હોય તેટલા વર્ષો વધુ જોડવા તથા અંશાદિને 2થી ગુણીને 5થી ભાગતા લબ્ધિને માસ સમજીને એને પણ જોડવી તથા શેષને 30 વગેરેથી ગુણીને હરથી ભાગતા જે લબ્ધિ આવે તેના જેટલા દિવસ વગેરે રૂપ ફળ પણ જોડવાથી લગ્નાયુ સ્પષ્ટ થાય છે. આ ક્રિયા પિંડાયુ અને નિસર્ગાયુમાં કરવામાં આવતી નથી. દશા નિરૂપણ. લગ્ન, સૂર્ય અને ચંદ્રમાં આ ત્રણેયમાં જે વધુ બળવાન હોય છે પ્રથમ તેની દશા
હોય છે, પછી તેનાથી કેન્દ્ર સ્થિત ગ્રહોની, ત્યાર પછી પણફર સ્થિત ગ્રહોની, ત્યાર પછી આપક્લિમ સ્થિત ગ્રહોની દશા હોય છે. કેન્દ્રાદિ સ્થિત ગ્રહોમાં બળ અનુસાર જ પૂર્વ દશા થાય છે. એક સ્થાનમાં રહેલા 2 કે 3 ગ્રહોમાં જો બળની સમાનતા હોય તો એમાં જેનું વધુ આયુષ્ય હોય તેની પ્રથમ દશા થાય છે. આયુષ્યના વર્ષાદિમાં પણ સમાનતા હોય તો જે ગ્રહનો સૂર્ય સાનિધ્યથી પ્રથમ ઉદય થયો હોય તેની પ્રથમ દશા થાય છે. અંતરદશા કથન: દશાપતિ પૂર્ણ દશાનો પાચક હોય છે, છતાં પણ તેની સાથે રહેનારો ગ્રહ અડધાનો દશાપતિથી ત્રિકોણ, 5/9માં રહેનારો તૃતીયાંશ, 1/3નો સપ્તમમાં રહેનારો સપ્તમાંશ, 1/7નો ચતુર્થ, 4/8માં રહેનારો ચતુર્થાંશ, 1/4 અંતરદશાનો પાચક હોય છે. એનાથી સિદ્ધ છે કે આ સ્થાનો કરતાં ભિન્ન સ્થાનમાં સ્થિત ગ્રહોની અંતરદશા નથી હોતી. અંતરદશા સાધનના ગુણક: મૂળ દશાપતિનો 84, એની સાથે રહેનારો 42, ત્રિકોણમાં રહેનારો 28, સપ્તમમાં રહેનારો 12 તથા ચતુર્થ અષ્ટમમાં રહેનારો 21 ગુણક કહેવામાં આવ્યો છે. વર્ષાદિ રૂપ દશા પ્રમાણે પોતપોતાના ગુણકથી ગુણીને બધા ગુણોના યોગથી ભાગતા જે લબ્ધિ આવે તે વર્ષ થાય છે. શેષને 12, 30 વગેરેથી ગુણીને ગુણનફળમાં ગુણકના યોગથી ભાગતા જે લબ્ધિ આવે તે માસ, દિવસ વગેરેની સૂચક હોય છે. નારદજી આ જ રીતે આંતરદશામાં ઉપદશાના માન સમજવા જોઈએ. દશાફળ: દશારંભ કાળમાં જો ચંદ્રમાં દશાપતિની મિત્રની રાશિ સર્વોચ્ચ સ્વરાશિ કે દશાપતિથી 1, 4, 7, 3, 10, 11માં શુભ સ્થાનમાં હોય તો જે ભાવમાં ચંદ્રમાં હોય તે ભાવની વિશેષ રૂપે પુષ્ટિ કરતો શુભ ફળ આપે છે. એ સ્થાનોથી ભિન્ન સ્થાનમાં હોય તો તે ભાવનો નાશક થાય છે. પહેલાં જે ગ્રહના જે દ્રવ્યો જણાવવામાં આવ્યા છે, ભાવ અને રાશિઓમાં જે તે ગ્રહોની દ્રષ્ટિ તથા યોગનું ફળ કહેવામાં આવ્યું છે તથા આજીવિકા વગેરે જે ફળ જણાવવામાં આવે છે એ બધાનો વિચાર એ ગ્રહની દશામાં કરવો જોઈએ. જે ગ્રહ પાપ દશામાં પ્રવેશના સમયે પોતાના શત્રુ દ્વારા જોવામાં આવતા હોય તે વિપત્તિકારક અત્યંત અશુભ ફળ આપનારા હોય છે, તથા જે શુભ ગ્રહ મિત્રથી દ્રષ્ટ હોય અને શુભ વર્ગમાં રહીને તત્કાળ બળવાન હોય તે બધી આપત્તિ દુષ્ટ ફળને નષ્ટ કરી નાખે છે. જેનું આગળ જણાવેલ અષ્ટક વર્ગ જ ફળ પૂર્ણ શુભ હોય છે. તથા જે ગ્રહ લગ્ન કે ચંદ્રમાંથી 1, 3, 6, 10માં 11માં સર્વોચ્ચ સ્થાનમાં સ્વરાશિમાં પોતાના મૂળ ત્રિકોણમાં તથા મિત્રની રાશિમાં હોય તેનું અશુભ ફળ મધ્યમ થઈ જાય છે, મધ્યમ ફળ શ્રેષ્ઠ થઈ જાય છે તથા શુભ ફળ અત્યંત શ્રેષ્ઠ થઈ જાય છે. જો એ ગ્રહ એનાથી ભિન્ન સ્થાનમાં હોય તો એના પાપ ફળની વૃદ્ધિ થાય છે અને એનું શુભ ફળ પણ અલ્પ થઈ જાય છે. આ ફળોને પણ ગ્રહના બળાબળને સમજી એ અનુસાર સ્વલ્પ કે અધિક સમજવા જોઈએ. લગ્ન દશાફળ: 4 લગ્નમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય દ્વેષકોણ હોય તો ક્રમાનુસાર લગ્નની દશા શુભ, મધ્યમ અને અશુભ ફળ આપનારી થાય છે. દ્વિસ્વભાવ લગ્ન હોય તો એનાથી વિપરીત ફળ થાય છે, અર્થાત પ્રથમાદિ દ્વેષાકણમાં ક્રમાનુસાર અશુભ, મધ્યમ અને શુભ ફળ આપનારી દશા થાય છે. સ્થિર લગ્ન હોય તો પ્રથમાદિ દ્વેષાકણમાં અશુભ, શુભ અને મધ્યમ ફળ આપનારી દશા થાય છે. લગ્ન જો પોતાના સ્વામી ગુરુ અને બુદ્ધથી યુક્ત તથા દ્રષ્ટ હોય તો એની દશા શુભપ્રદ હોય છે. જો એ પાપ ગ્રહથી યુક્ત કે દ્રષ્ટ હોય અથવા પાપના મધ્યમમાં હોય તો એવી દશા અશુભ ફળ આપનારી હોય છે. અષ્ટક વર્ગ કથન: સૂર્ય જન્મ કાલિક સ્વાસ્ત્રિત રાશિથી 1, 2, 10, 4, 8, 11, 9, 7 એ સ્થાનોમાં શુભ ફળ હોય છે. મંગળ અને શનિથી પણ એ જ સ્થાનોમાં રહેતા એ શુભ થાય છે. શુક્રથી 7, 12, 6માં, ગુરુથી 9, 5, 11, 6માં, ચંદ્રમાંથી 10, 3, 11, 6માં, બુધથી એ જ 10, 3, 11, 6 સ્થાનોમાં અને 12, 5, 9માં પણ એ શુભ થાય છે. લગ્નથી 3, 6, 10, 11, 12, 4 એ સ્થાનોમાં સૂર્ય શુભ થાય છે. ચંદ્રમાં લગ્નથી 6, 3, 10, 11 સ્થાનોમાં, મંગળથી 2, 5, 9 સહિત એ જ 6, 3, 10, 11 સ્થાનોમાં, પોતાના સ્થાનથી 3, 6, 10, 11, 7 1માં સૂર્યથી, 3, 6, 10, 11, 7 8માં શનિથી, 6, 3, 11, 5માં બુધથી, 5, 3, 8, 1, 4, 7, 10માં ગુરુથી, 1, 4, 7, 10, 8, 11, 12માં અને શુક્રથી 4, 5, 9, 3, 11, 7, 10 એ સ્થાનોમાં શુભ થાય છે. મંગળ સૂર્યથી 3, 6, 10, 11, 5માં, લગ્નથી 3, 6, 10, 11, 1માં, ચંદ્રથી 3, 6, 11માં, પોતાના આશ્રિત સ્થાનથી 1, 4, 7, 10, 8, 11, 2માં શનિથી, 9, 8, 11, 1, 4, 7, 10માં બુધથી, 6, 3, 5, 11માં શુક્રથી, 6, 11, 2, 8માં અને ગુરુથી 10, 11, 12, 6 સ્થાનોમાં શુભ થાય છે. બુધ, શુક્ર 5, 3 સહિત 2, 1, 8, 9, 4, 11 સ્થાનોમાં, શનિ અને મંગળથી 10, 7 સહિત 2, 1, 8, 9, 4 અને 11માં સ્થાનમાં, ગુરુથી 12, 6, 11, 8માં સ્થાનોમાં, સૂર્યથી 9, 11, 6, 5, 12માં સ્થાનોમાં, પોતાના આશ્રિત સ્થાનથી 1, 3, 10, 9,
11, 6, 5, 12 સ્થાનોમાં, ચંદ્રમાંથી 6, 10, 11, 8, 4, 10માં સ્થાનમાં અને લગ્નથી 1 તથા પૂર્વોક્ત 6, 10, 11, 8, 4, 10માં સ્થાનોમાં શુભ થાય છે. ગુરુ મંગળથી 10, 2, 8, 1, 7, 4, 11 સ્થાનોમાં પોતાના આશ્રિત સ્થાનથી 32 સહિત પૂર્વોક્ત 10, 2, 8, 1, 7, 4, 11 સ્થાનોમાં, સૂર્યથી 3, 9 સહિત પૂર્વોક્ત 10, 2, 8, 1, 7, 4, 11 સ્થાનોમાં, શુક્રથી 5, 2, 9, 10, 11, 6માં, ચંદ્રમાંથી 2, 11, 5, 9, 7માં, શનિથી 5, 3, 6, 12માં, બુધથી 9, 4, 5, 6, 2, 10, 1, 11માં તથા લગ્નથી 7 સહિત પૂર્વોક્ત 9, 4, 5, 6, 2, 10, 11, 1 સ્થાનોમાં શુભ થયો છે. શુક્ર લગ્નથી 1, 2, 3, 4, 5, 11, 8, 9 સ્થાનોમાં, ચંદ્રમાંથી પણ એ જ સ્થાનો 1, 2, 3, 4, 5, 11, 8, 9માં અને 12મા સ્થાનમાં પોતાના આશ્રિત સ્થાનથી 10 સહિત ઉક્ત 1, 2, 3, 4, 5, 11, 8, 9 સ્થાનોમાં, શનિથી 3, 5, 9, 4, 10, 8, 11 સ્થાનોમાં, સૂર્યથી 8, 11, 12 સ્થાનોમાં, ગુરુથી 9, 8, 5, 10, 11 સ્થાનોમાં, બુધથી 5, 3, 11, 6, 9 સ્થાનોમાં અને મંગળથી 3, 6, 9, 5, 11 તથા 12મા સ્થાનોમાં શુભ થાય છે. શનિ પોતાના આશ્રિત સ્થાનથી 3, 5, 11, 6માં, મંગળથી 10, 12 સહિત પૂર્વોક્ત 3, 5, 11, 6 સ્થાનોમાં, સૂર્યથી 1, 4, 7, 10, 11, 8, 2માં, લગ્નથી 3, 6, 10, 11, 1, 4માં, બુધથી 9, 8, 11, 6, 10, 12 ચંદ્રમાંથી 11, 3, 6માં, શુક્રથી 6, 11, 12માં અને ગુરુથી 5, 11, 6 સ્થાનોમાં શુભ થાય છે.